Chemistry Standard 12, Chapter number 3, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા વીજ રસાયણ વિજ્ઞાન. આની પહેલાના પીરિયડમાં આપણે આયનીય દ્રાવણ હોય તેની વાહકતાનું માપન કેવી રીતે થઈ શકે એ સમજ્યા હતા અને ઈ વાહકતાના માપનના આધારરૂપ અમુક દાખલાઓ જોયા હતા. હવે ત્યાંથી જ આગળ વધીએ તો વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. સાંદ્રતા જેમ જેમ બદલાતી જાય, દ્રાવણનું મંદન કરતા જઈએ તો વાહકતામાં કે મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે શું વલણ હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એની માટે શું થાય, એ આપણે આજના પીરિયડમાં સમજીએ છીએ. સૌથી પહેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને વાહકતાનો સંબંધ. તો સૌથી પહેલા સેન્ટેન્સ બરાબર સમજીએ કે નિર્બળ અને પ્રબળ બંનેમાંથી કોઈ પણ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતાના ઘટાડા સાથે જો સાંદ્રતા ઘટાડવામાં આવે તો એની વાહકતા પણ ઘટે છે. કારણ સ્પષ્ટ છે કે ભાઈ મંદન થાય તો પ્રતિ એકમ કદમાં વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યા ઘટતી જાય. મંદન કરો, પાણી ઉમેરતું જાય છે, પણ એની સામે જે આયનોનું વહન કરે છે, જે આયનો વહન માટે જવાબદાર છે, એની સંખ્યા તો એટલી ને એટલી જ રહે છે. એટલે મંદન કરતા વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યા ઘટે છે. આ વાત પ્રબળ અને નિર્બળ બંને પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે કોમન છે. હવે વાહકતા બરાબર કે A upon L, જ્યાં A અને L બંને વિશે આપણે જાણીએ છીએ. હવે A અને L ના એકમો મીટર કે સેન્ટીમીટરમાં એક હોય તો G બરાબર K થઈ જાય. અને એવી જ રીતે મોલર વાહકતા પણ K A upon L. હવે જો L બરાબર 1 હોય અને A બરાબર V હોય therefore molar વાહકતા is equal to K into V. આવું થઈ જાય. માટે મોલર વાહકતા માટે કહી શકાય કે મોલર વાહકતા દ્રાવણની સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે, કારણ કે V વધે છે. જેમ V નું મૂલ્ય વધ્યું, V અંશમાં છે, તો સામાન્ય રીતે મોલર વાહકતા પણ વધતી જાય. જો આ બરાબર સમજવાનું, આ બરાબર ધ્યાનમાં રાખવાનું, આખું ગાણિતીય સ્વરૂપ જ છે. જો મોલર વાહકતા દ્રાવણની સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે, દ્રાવણને જેમ જેમ દ્રાવણની સાંદ્રતા ઘટાડતા જાય, મતલબ દ્રાવણનું કદ વધતું જાય છે, સાંદ્રતા ઘટતી જાય છે, પણ એનું જેમ જેમ મંદન કરીએ એમ કદ વધતું જાય. હવે કદ વધતું જાય, V વધતો જાય. જેમ V વધતો જાય, મોલર વાહકતા પણ વધતી જાય. હવે આના આધારે એક નવો શબ્દ સીમિત મોલર વાહકતા, એને આપણે સમજીએ છીએ.
જ્યારે સાંદ્રતા સાંદ્રતાનું મૂલ્ય શૂન્ય તરફ જાય ત્યારે મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા, અને જેનો સિમ્બોલ આવી રીતે છે, સીમિત મોલર વાહકતા કહે છે. તો વાહકતા અને સાંદ્રતા વચ્ચેના સંબંધની વાત આપણે કરી રહ્યા છીએ. આની પછી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વાહકતા અને સાંદ્રતાનો સંબંધ, અને વચ્ચે કોહલ-રોસનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત. આ સમજશું, પણ આ સિદ્ધાંતને સમજવા માટે, પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા સમજવા માટે આ સમજવું જરૂરી છે. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા સાથે વાહકતાનો સંબંધ. હવે પ્રબળ કે નિર્બળ કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય તો એની સાંદ્રતાના ઘટાડાની સાથે વાહકતા ઘટે છે, કારણ કે મંદન થતા પ્રતિ એકમ કદમાં વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યા ઘટે છે. આ પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેની વાત છે. પણ હવે મોલર વાહકતાની વાત સમજવામાં આવે તો મોલર વાહકતા બરાબર કે એ અપોન એલ. હવે જો એ બરાબર વી હોય અને એલ બરાબર 1 હોય તો મોલર વાહકતાનું સૂત્ર થઈ જાય કપ્પા ઇન્ટુ વી. હવે વી નો મતલબ વોલ્યુમ અથવા કદ થયું. હવે જેમ વી નું મૂલ્ય વધશે, વોલ્યુમ અથવા કદનું મૂલ્ય વધશે, એમ મોલર વાહકતા વધતી જશે. અને જ્યારે સાંદ્રતા શૂન્ય તરફ જાય ત્યારે મોલર વાહકતાને તે દ્રાવણની સીમિત મોલર વાહકતા કહેવામાં આવે છે. આ સીમિત મોલર વાહકતા સમજ્યા પછી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા આલેખની દ્રષ્ટિએ, આલેખના આધારે, પ્રેક્ટિકલી કર્યા પછી આલેખના આધારે કેવી રીતે સમજી શકાય એ વસ્તુ આપણે જોઈએ છીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાને આલેખથી અથવા આલેખના સંદર્ભમાં સમજવું હોય તો મોલર વાહકતા વર્સિસ સાંદ્રતાનું વર્ગમૂળ અથવા c⁻² આનો આલેખ બનાવવામાં આવે. પણ બરાબર પહેલા જુઓ, પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તેમના મંદન સાથે મોલર વાહકતા વધે છે. આલેખ ઉપરથી સ્પષ્ટ છે. જો અહીંયા સાંદ્રતાનું વર્ગમૂળ 0.4, ત્યારે મોલર વાહકતાનું મૂલ્ય જુઓ. જેમ જેમ સાંદ્રતાનું મૂલ્ય વર્ગમૂળમાં સાંદ્રતાનું મૂલ્ય ઘટતું જાય છે, એમ મોલર વાહકતાનું મૂલ્ય વધતું જાય છે. હવે y બરાબર mx પ્લસ c આ ગાણિતીય સમીકરણનો ઉપયોગ કરવામાં આવે તો ઢાળનું મૂલ્ય આવી રીતે મળી શકે. ઢાળનું મૂલ્ય ઋણ મળશે. મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા માઇનસ a ઇન્ટુ વર્ગમૂળમાં c, અથવા મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા માઇનસ a c⁻². વર્ગમૂળમાં c લખો અથવા c⁻² લખો, એક જ છે. તો આમ ઢાળ a નું મૂલ્ય આપેલા તાપમાને દ્રાવણમાં વિયોજિત થયેલ ધન આયન અને ઋણ આયન એની સંખ્યા ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે NaCl હોય તો 1:1 સોડિયમ પોઝિટિવ આયન છે, Cl નેગેટિવ આયન છે, પણ Na+Cl -1 Na+1. એવી જ રીતે MgSO4 તો મેગ્નેશિયમ 2+ છે, એવી જ રીતે SO4 2- છે, તો 2:2 મતલબ 2:2.
CaCl2 કેલ્શિયમ +2 છે, Cl -1 છે, તો એટલા માટે 2:1. આવી રીતે જે તે વિદ્યુત વિભાજ્ય NaCl, MgSO4, CaCl2 એની સંયોજકતાના આધારે કયો આયન કઈ સંયોજકતા ધરાવે છે એના આધારે આ વસ્તુને સમજી શકાય. પણ એક ખાસ ધ્યાન રાખવાનું, NaCl હોય, HBr હોય, તો આ બધામાં જો તો આ બધા માટે મોલર વાહકતાનું મૂલ્ય એક જ સરખું મળે. અહીંયા 1:1 છે, HBr 1:1 છે, તો આવા એક જ સરખા માટે મોલર વાહકતાનું મૂલ્ય પણ સમાન મળે. તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા વર્સિસ સાંદ્રતાનું વર્ગમૂળ એના આલેખની ચર્ચા કરી. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અલગ વસ્તુ બની જાય થોડી, પણ એની પહેલા કોહલરોસનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત સમજીએ, પછી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વાહકતાનો સાંદ્રતા સાથેનો સંબંધ જોઈએ. આ ખૂબ સરળ અથવા તરત ગળે ઉતરી જાય એવી વસ્તુ છે. આમાં કેમેસ્ટ્રી ઓછું, મેથેમેટિક્સ વધારે છે. એટલે આ આલેખની મદદથી સહેલાઈથી આંતરછેદનું મૂલ્ય મળી શકે અને મોલર વાહકતા, સીમિત મોલર વાહકતાને સમજી શકાય. હવે સીમિત મોલર વાહકતા માટે કોહલરોસે આપેલો સિદ્ધાંત, જેને કોહલરોસનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત એવી રીતે ઓળખવામાં આવે છે, એના વિશે આપણે જોઈએ છીએ. કોહલરોસે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય એના દ્રાવણો લઈ એની પ્રાયોગિક રીતે મૂલ્યો મેળવ્યા. જોઈએ તો જો 298 કેલ્વિન તાપમાને સોડિયમ હેલાઇડ, પોટેશિયમ હેલાઇડ એની સીમિત વાહકતાના મૂલ્યો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે મેળવ્યા અને ચોક્કસ પ્રકારનું ગાણિતીય સ્વરૂપ એના ધ્યાનમાં આવ્યું. સીમિત મોલર વાહકતા પોટેશિયમ ક્લોરાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા સોડિયમ ક્લોરાઇડ. હવે અહીંયા બરાબર માર્ક કરો તો ક્લોરીન ક્લોરીન મતલબ ક્લોરાઇડ આયન કોમન છે, ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા પોટેશિયમ બ્રોમાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા સોડિયમ બ્રોમાઇડ. જેમ અહીંયા ક્લોરાઇડ ક્લોરાઇડ હતું એમ અહીંયા બ્રોમાઇડ બ્રોમાઇડ. હવે જે મૂલ્યો સીમિત મોલર વાહકતા પોટેશિયમ ક્લોરાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા સોડિયમ ક્લોરાઇડ નું મળ્યું, એ જ મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય, એ જ મૂલ્ય સીમિત મોલર વાહકતા પોટેશિયમ બ્રોમાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા સોડિયમ બ્રોમાઇડ નું મળ્યું. હજી આગળ સીમિત મોલર વાહકતા પોટેશિયમ આયોડાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા સોડિયમ આયોડાઇડ. અહીંયા પણ ઋણ આયન જુઓ, આયોડીન આયોડીન કોમન છે, તો આ મૂલ્ય 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો આ કોહલરોસે પ્રાયોગિક પરિણામોના આધારે આ વસ્તુ તારવી, આને ધ્યાનમાં આવ્યું, આને ઓબ્ઝર્વ કર્યું, અવલોકન કર્યું. આવી જ રીતે સીમિત મોલર વાહકતા સોડિયમ બ્રોમાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા સોડિયમ ક્લોરાઇડ. અહીંયા આગળ બંને ઋણ આયન બદલાઈ ગયા. ઉપર જુઓ તો બધા ઋણ આયન સરખા હતા, બ્રોમિન બ્રોમિન, ક્લોરીન ક્લોરીન, આયોડીન આયોડીન. જ્યારે અહીંયા આને સોડિયમ બ્રોમાઇડ લીધું, સોડિયમ ક્લોરાઇડ લીધું, આ બંનેના સીમિત મોલર વાહકતાની બાદબાકી કરી. આનું જે મૂલ્ય મળ્યું એ જ મૂલ્ય સીમિત મોલર વાહકતા પોટેશિયમ બ્રોમાઇડ માઇનસ સીમિત મોલર વાહકતા પોટેશિયમ ક્લોરાઇડ. અહીંયા ધન આયન બંને સરખા, ઋણ આયન અલગ અલગ, બ્રોમિન આયોડીન. અહીંયા પણ ધન આયન બંને સોડિયમ, ઋણ આયન બ્રોમિન અને ક્લોરીન. તો આ મૂલ્ય મળ્યું 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. આના આધારે, આ પ્રાયોગિક પરિણામોના આધારે કોહલરોસે જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંત અહીંયા લખ્યો છે. વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા, વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા
એ વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયન એની વ્યક્તિગત સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. આટલું સિમ્પલ સેન્ટેન્સ આ પ્રાયોગિક પરિણામોના આધારે કોહલરોસના ઓબ્ઝર્વેશનમાં આવ્યું, એના અવલોકનમાં આવ્યું અને એના આધારે એણે આ પોતાનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત આપ્યો. આ સમીકરણ થયું, મતલબ ગાણિતીય સૂત્ર. સીમિત મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 પોઝિટિવ આયન પ્લસ લેમ્ડા 0 નેગેટિવ આયન. મતલબ સીમિત મોલર વાહકતા ધન આયનની સીમિત મોલર વાહકતા ઋણ આયનની આ બંનેનો સરવાળો જે તે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા બરાબર થાય. આના જ ગાણિતીય સ્વરૂપનું વાક્યોમાં નિરૂપણ ઉપર લાલ પેનથી લખ્યું છે. વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનની વ્યક્તિગત સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. આવું સોડિયમ ક્લોરાઇડ માટે કે કોઈ પણ આમાંથી વિદ્યુત વિભાજ્ય લેવાની માટે લખવું હોય તો સીમિત મોલર વાહકતા સોડિયમ ક્લોરાઇડ સીમિત મોલર વાહકતા સોડિયમ ધન આયન પ્લસ સીમિત મોલર વાહકતા ક્લોરીન ઋણ આયન અથવા ક્લોરાઇડ આયન. તો આ બંનેની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરો એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય સોડિયમ ક્લોરાઇડના સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળે. ઓલો આલેખ ઉપરથી જોયું તો આની પહેલા વાત કરી તો આ કોહલરોસે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણોનો અભ્યાસ કર્યો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોનો અભ્યાસ કર્યો અને એના આધારે આ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કેમ મેળવી શકાય એ સિદ્ધાંતની વાત કરી. તો આ કોહલરોસના સ્વતંત્ર અભિગમના સિદ્ધાંતની મદદથી અને આલેખથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વાહકતા અને સાંદ્રતાનો સંબંધ કેવી રીતે મેળવી શકાય એનો અભ્યાસ કરીએ આપણે. પણ એની પહેલા જેમ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સીમિત મોલર વાહકતા જેમ ઢાળના મૂલ્ય અથવા આંતરછેદથી મળતી હતી, આલેખ કયો દોર્યો હતો તો કે મોલર વાહકતા વર્સિસ વર્ગમૂળમાં સાંદ્રતા. એવો જ આલેખ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બનાવવામાં આવે તો આંતરછેદનું મૂલ્ય અને ઢાળ મળી શકતા નથી. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલરોસનો આ સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડ્યો છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે હવેની ચર્ચા કરીએ આપણે. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જોઈએ એમાં પણ આલેખની મદદથી જોઈએ, પણ એમાં આંતરછેદનું મૂલ્ય, કારણ કે આલેખ વક્ર મળે છે એટલે આંતરછેદનું મૂલ્ય મેળવી શકાતું નથી, એટલે સીમિત મોલર વાહકતા એનાથી ના મેળવી શકાય. હવે આવા સમયે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલરોસનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત કેટલો કામ લાગે એ જોઈએ આપણે. પણ એની પહેલા આલેખ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય, દાખલા તરીકે એસિટિક એસિડ Ca3C=OH એનું 1 મોલર સાંદ્રતા વિયોજન અંશ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોવાથી ખૂબ નીચું હોય છે. તેનું મંદન કરતા વિયોજન અંશ વધે છે, પરિણામે મોલર વાહકતા પણ વધે છે, જે આલેખ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે. અહીંયા સાંદ્રતા વર્ગમૂળમાં 0.4 0.20 હવે 0.4 મોલર વાહકતા જુઓ, 0.2 હવે જેમ જેમ બંધન કરતા ગયા મોલર વાહકતા વધતી ગઈ. પણ અહીંયા આલેખ વક્ર મળે છે, સીધી રેખા નથી મળતો, પરિણામે ઢાળ નહીં મળી શકે અને સીમિત મોલર વાહકતા પણ નહીં મળી શકે. પરંતુ કોહલરોસના સિદ્ધાંતની મદદથી એસિટિક એસિડ એની સીમિત મોલર વાહકતા સહેલાઈથી મેળવી શકાય. જો આ સમીકરણ
सीमित मोलर वाहकता एसिटिक एसिड इज इक्वल टू सीमित मोलर वाहकता हाइड्रोक्लोरिक एसिड प्लस सीमित मोलर वाहकता सोडियम एसीटेट माइनस सीमित मोलर वाहकता सोडियम क्लोराइड। હવે આને સાદું રૂપ આપો, HCl ની સીમિત મોલર વાહકતા જાણીતી છે, સોડિયમ એસિટેટ ની સીમિત મોલર વાહકતા જાણીતી, માઇનસ સોડિયમ ક્લોરાઇડ ની સીમિત મોલર વાહકતા જાણીતી। હવે આને સાદું રૂપ આપો, જે પરિણામ મળે એ એસિટિક એસિડ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતા મળી ગઈ। કેવી રીતે જોઈએ? આપણને ખબર છે કોહલ-રોસનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત। આમાં પોઝિટિવ અને નેગેટિવ આયન તમે જુઓ તો પ્લસ H પ્લસ પ્લસ Cl માઇનસ प्लस सीमित मोलर वाहकता एसीटेट आयन प्लस सीमित मोलर वाहकता सोडियम पॉजिटिव आयन माइनस सीमित मोलर वाहकता सोडियम पॉजिटिव आयन माइनस सीमित मोलर वाहकता Cl माइनस आयन। હવે Cl माइनस नेगेटिव છે, અહીંયા આ પોઝિટિવ, અહીંયા Na પ્લસ પોઝિટિવ Na પ્લસ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ सीमित मोलर वाहकता H प्लस प्लस सीमित मोलर वाहकता एसीटेट आयन। तो આવી રીતે આને સાદું રૂપ આપતા સહેલાઈથી एसिटिक एसिड जेवा निर्बल विद्युत विभाज्यनी सीमित मोलर वाहकता कोहल-रोसना सिद्धांतनी मददथी मेळवी शकाय। तो आ निर्बल विद्युत विभाज्य माटे सांद्रता अने वाहकता वच्चेनो संबंध। निर्बल विद्युत विभाज्य होवाथी वियोजन अंश नीचो होय, परिणामे आलेखनी मददथी आंतरछेदनुं मूल्य मेळवी शकातुं नथी, पण कोहल-रोसना स्वतंत्र अभिगमना सिद्धांतनी मददथी जे ते निर्बल विद्युत विभाज्यनी सीमित मोलर वाहकतानुं मूल्य मेळवी शकाय छे। तो आ આજના પીરિયડની આટલી ચર્ચા આપણે કરી। હવે આના આધારે અમુક सम्स मतलब દાખલાઓ આની પછીના પીરિયડમાં આપણે જોશું, પણ આના પછીના પીરિયડમાં દાખલા જોઈએ એની પહેલા આ થિયરિટિકલ વસ્તુ, આ બધી જે કાંઈ થિયરી ભણ્યા એને બરાબર સમજી લેજો। એક વાર, બે વાર, ત્રણ વાર જરૂર પડે તો વિડીયો જોજો, ટેક્સ્ટ બુકને સામે રાખજો, તો દાખલા સમજવામાં અને દાખલા ગણવામાં એકદમ સરળતા રહેશે। આજે તમે માર્ક કરો તો કેમેસ્ટ્રી ઓછી અને મેથેમેટિક્સની ચર્ચા વધારે થઈ છે। આના પછીના પીરિયડમાં પણ દાખલાઓ ગણવાના છે અને પછી આ પાઠમાં જુદા જુદા કોષો ઉપર આગળ વધશું આપણે। તો અહીંયા સુધી આપણે આજે આ રાખીએ છીએ। આ બરાબર રીતે જોઈ લેજો, સમજી લેજો, અને આની પછીના પીરિયડમાં આના આધારે જ કોહલ-રોસના સ્વતંત્ર અભિગમના સિદ્ધાંતના આધારે પણ અમુક દાખલાઓ ગણશું। તો અહીંયા સુધી આપણે આ પીરિયડ રાખીએ છીએ આજે। કોઈ ડિફિકલ્ટી કે ડાઉટ હોય તો કોઈ સંકોચ વગર ચોક્કસ ફોન અથવા મેસેજ કરવાનો જ। તો બાકી આની પછીના પીરિયડમાં મળીએ છીએ। થેન્ક યુ।